સુરતના લસકાણા વિસ્તારમાં 5 વર્ષીય બાળકીનું વડાપાઉં ખવડાવવાની લાલચે એક નરાધમે અપહરણ કરીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો। જ્યારે નરાધમ બાળકીને લઈ જતો હતો ત્યારે એક કામદાર તેને જોઈ ગયો હતો। બાળકી ગુમ થતાં માતા પિતાએ શોધખોળ પણ શરૂ કરી હતી। તે દરમિયાન ખાડી કિનારે આ નરાધમ યુવક બાળકી સાથે બદકામ કરે તે પહેલાં જ માતા પિતા અને સ્થાનિકો પહોંચી જતા નરાધમના ચુંગાલમાંથી બાળકીને છોડાવી હતી અને નરાધમ આરોપીને પોલીસના હવાલે કર્યો હતો। સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના લસકાણા વિસ્તારમાં મારુતિનગર કરીને વિભાગ આવેલો છે। એ વિસ્તારમાં મજૂરી કામ માટે ઘણા બધા લોકો રહે છે, જેમાં ફરિયાદી છે એ પણ ત્યાં એ વિસ્તારમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે। 16 તારીખે બપોરના 12 વાગે એમની 5 વર્ષની દીકરી જે છે એ એની મમ્મી પાસેથી પૈસા લઈને બહાર ગઈ કે મારે ફુગ્ગા લેવા છે। એ પછી જ્યારે બહાર ગઈ ત્યારે આ જે આરોપી છે એ છોકરીને લલચાઈ ફોસલાઈ અને કે ચલ હું તને વડાપાઉં ખવડાવું એમ કે વડાપાઉંની દુકાને લઈ જાય છે અને વડાપાઉં અપાવે છે। અને પછી ત્યાં આગળ જઈને જે મારુતિનગર વિસ્તાર જે છે એમાં જાહેર રોડની બાજુમાં જાડી ઝાંખરા હતા। એ જાડી ઝાંખરામાં એ દીકરીને લઈ જાય છે અને દીકરી સાથે બદકામ કરવાના ઈરાદે એના કપડાં પણ ઉતારે છે, પોતાના કપડાં ઉતારે છે। અને એ સમયે એક આપણા જે સાક્ષી છે એને જોઈ લે છે અને છોકરીના મમ્મી પપ્પાને બધા ત્યાં શોધતા પહોંચી જાય છે। તો એ દીકરીને આવી રીતે એ દીકરીને જોઈને બચાવી લે છે। સૌરાષ્ટ્ર ગુજરાતનો નંબર 1 ગણાતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજિંદા